સયાજીનગર ગૃહ ખાતે ઓલ ગુજરાત કેટર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમની યજમાની કરવાનું ગૌરવ વડોદરા કેટર્સ એસોસિએશનને મળ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન વડતાલ તાબાના હરિનગર મંદિરના પ્રિયદર્શન સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 1500થી વધુ કેટર્સ ઉદ્યોગકારો અને વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા। એજીએમની સાથે આયોજિત કેટરિંગ એક્સપોમાં આધુનિક કિચન ઇક્વિપમેન્ટ્સ, નવીન ફૂડ પ્રોડક્ટ્સ, ડેકોરેશન, ટ્રેન્ડ્સ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા ઉપરાંત બિઝનેસ ઇન્ટરેક્શન સેશન, ઉદ્યોગલક્ષી ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મંચ દ્વારા કેટરિંગ અને હોસ્પિટાલિટી ઉદ્યોગને નવી દિશા અને વિકાસની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પહેલી વાત તો એ છે કે વડોદરા માટે ખૂબ ગૌરવની આ ક્ષણ છે અને વડોદરા માટે આ એક ગૌરવ લઈ શકાય એવી આ વાત છે કે ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા આવું સરસ મજાનું જ્યારે એજીએમ થયું છે ત્યારે વડોદરાએ યજમાન પદ સ્વીકારી અને ખૂબ સારી રીતે આયોજન કર્યું છે અને કેટરિંગને લગતી જેટલી પણ આમાં એસેસરીઝ આવે કે જે પણ યુઝ થતું હોય એ તમામ આની અંદર જોડાયા છે। અને હમણાં પણ અમે બધા જે ટોલની મુલાકાત લીધી તો જેટલા પણ ટોલ વેન્ડર છે એમણે પણ બધા એમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમને તો એઝ એ સાધુ તરીકે આનંદ એ છે કે આજના સમયની અંદર સ્પર્ધા અને કોમ્પિટિશનનો જમાનો છે। એમાં સમયની અંદર એકબીજાને પગ ખેંચવાની વાત થતી હોય ત્યારે આ ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા એવો સરસ મજાનો સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે સાથે રહીને પણ ઘણું બધું આગળ વધી શકીએ છીએ। એટલે ખાસ તો અમારે અહીંયા ભવાનીભાઈ પણ ઉપસ્થિત છે, અમારે અહીંના વડોદરાના પણ કૃણાલભાઈ જે પ્રેસિડેન્ટ છે, અમારે સાગરભાઈ સ્વીટુ કેટરિંગવાળા જે સેક્રેટરી છે, બીજા તમામ સાથે છે એ બધા ખૂબ સાથે મળી અને ખૂબ સારું યુનિટી દ્વારા કાર્ય કરી રહ્યા છે। તો આજના દિવસે અમે ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરશું કે કાયમને માટે આ જે એસોસિએશન છે એ ખૂબ સાથે રહી અને ખૂબ સારું કામ કરે અને કારણ કે આ તો દરેક લોકો સુધી પહોંચવાનું છે તો દરેક લોકોને સારામાં સારું આપી શકે અને પોતે પણ પ્રગતિ કરે અને લોકોને પણ આમાં સાથે જોડે એવી ભાવના સાથે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ એસોસિએશન દ્વારા કાયમ માટે આવા કાર્ય થતા રહે એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું। આજે અમારી માટે બહુ ગર્વની વાત છે કે ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનનું ગેટ ટુગેધર કમ એજીએમ વડોદરાને લગભગ 12 વર્ષ પછી યજમાન પદ મળ્યું છે। એ માટે હું ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનનો આભાર માનું છું। આજે છેલ્લા 2 મહિનાથી આજના કાર્ય માટે, આજના દિવસ માટે અમે લોકો મહેનત કરતા હતા। આજે અહીંયા અમારી 45 સ્ટોલ્સ અમે લાવ્યા છે, ઘણા મોટા પાયે આયોજન કરેલું છે। અમારા કેટરિંગને લગતું જેટલી બી પ્રોડક્ટ્સ હોય જે અમારા વપરાશમાં આવી શકતી હોય એ દરેક વસ્તુને અહીંયા અમે સ્ટોલ્સ ઊભા કર્યા છે અને એ માટે કેટરિંગના વેપારીઓને એનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે એવું આયોજન કરેલું છે। અમે વડોદરા એક સંસ્કારી નગરી છે અને એને આપણા સંસ્કારને અનુરૂપ અમે આયોજન કરેલું છે। ઓકે।